હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું રેલવેમાં જે હમણાં ફોર્મ ભરવાના ચાલુ છે એના વિશે. તો કે રેલવેમાં હમણાં ભરતી છે એનટીપીસી. એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. નોન ટેકનિકલ અને ટેકનિકલ મતલબ કે ટેકનિકલ કે જે તમે જોઈ શકો છો કે જે ટ્રેકમેનની પોસ્ટ છે, પોઈન્ટ્સમેનની પોસ્ટ છે, જેમાં થોડું હાર્ડ વર્કિંગ વધારે હોય છે, એ હોય છે 10 પાસ પર ગ્રુપ ડી ની ભરતી. બરાબર, તો એ ભરતી નથી. આ ભરતી છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. મતલબ કે આમાં તમારે એક પ્રકારની વ્હાઇટ કોલર જોબ તમે કહી શકો. જે રીતના બેંકની જોબને વ્હાઇટ કોલર જોબ કહેવામાં આવે છે, એ જ રીતના આ જે ભરતી છે, આ જે છે એમાં તમારે પોસ્ટિંગ તમને મળે તો તમારે પેપર વર્ક ને એવું બધું વધારે કરવાનું હોય છે. હા, આમાં પેપર થોડા અઘરા હોય છે. તો ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે એનટીપીસી ભરતી 2025ના આમાં બે ભાગ છે. પહેલો ભાગ છે 12 પાસ અને બીજો ભાગ છે ગ્રેજ્યુએશન. તો ગ્રેજ્યુએશનના ફોર્મ ભરવાની લાસ્ટ તારીખની વાત કરીએ તો 20 નવેમ્બર લાસ્ટ તારીખ છે. અને જે એનટીપીસી 12 પાસની વાત કરીએ તો એમાં 27 નવેમ્બર લાસ્ટ તારીખ છે. તો આની પહેલા તમારે આના ફોર્મ ભરી દેવા પડશે. બંનેની અલગ અલગ એક્ઝામ થશે. ફી પણ એ રીતના તમે ફોર્મ ભરશો તો એ પ્રમાણે તમારે ભરવાની થશે. તો એની પણ એ જ અનુસાર લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે. બહુ સારી એવી પોસ્ટ છે, અલગ અલગ પ્રકારની પોસ્ટ છે. 12 પાસ પર પણ અલગ પોસ્ટ છે અને ગ્રેજ્યુએશન પર પણ અલગ પોસ્ટ છે. રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો આમાં તમારે પ્રથમ એક્ઝામ આપવાની થશે. એમાં તમે ક્વોલિફાય થશો તો તમારે સેકન્ડ એક્ઝામ આપવાની થશે અને પછી તમારો ટાઈપિંગ ટેસ્ટ પણ થશે. પોસ્ટ પ્રમાણે જે પોસ્ટમાં ટાઈપિંગ ટેસ્ટ નહીં હોય એમાં એ નહીં થાય. હવે આમાં લેખિત પરીક્ષાની વાત કરીએ તો આમાં કમ્પ્યુટર બેઝ જે સીબીટી હોય એ લેવામાં આવતો હોય છે અને 90 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. મતલબ કે 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવે છે અને 100 ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. એમાં સિમ્પલ છે 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રિઝનિંગ અને 40 માર્ક્સનું જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસમાં બધું જે મૂળ સિલેબસ હોય એ પૂછવામાં આવશે. બીજું અહીંયા તમને ક્વેરી હોય તો ક્લિયર કરી દઉં કે આમાં ગુજરાતનું કઈ રીતના પૂછવામાં નહીં આવે કે ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ બધું આમાં આવે નહીં. આ સેન્ટ્રલની ભરતી છે એટલે કે આમાં ભારતનું પૂછવામાં આવશે. ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, બંધારણ છે, એ પ્રકારના જનરલ અવેરનેસના જે ટોપિકો છે એ પૂછવામાં આવશે. અને મેથ્સ 30 માર્ક્સનું, 30 માર્ક્સનું રિઝનિંગ અને 40 માર્ક્સનું જનરલ અવેરનેસ, એમ કરીને 100 માર્ક્સનું પેપર તમને પૂછવામાં આવશે. હમણાં ગયા વર્ષે જે એનટીપીસીની જે ભરતી હતી એમાં એક્ઝામ લેવાય, મેરિટ પણ તમે જોયું હશે કે મેરિટ 70 થી ઉપર પણ રહ્યું છે. મતલબ કે તમે જેટલા ક્વેશ્ચન અટેન્ડ પણ નહીં કર્યા હોય એનાથી ઉપર તો અહીંયા મેરિટ હોય છે. તો થોડું ટફ હોય છે, પરંતુ ટ્રાય કરવો પડશે, મહેનત કરવી પડશે. ગુજરાત ગવર્મેન્ટમાં પણ હમણાં કોઈ એવી મોટી વેકેન્સી નથી અને આમાં જગ્યાની વાત કરીએ તો ટોટલ 8,868ની આસપાસ જગ્યા છે. ગ્રેજ્યુએશન પર 5,000ની ઉપર જગ્યા છે અને 12 પાસ પર 3,000ની ઉપર જગ્યાઓ છે. અને આમાં તમે કોઈ પણ આરઆરબીમાંથી ફોર્મ ભરી શકો છો, જેમ કે આરઆરબી અમદાવાદ, આરઆરબી મુંબઈ, બરાબર, અલગ અલગમાંથી ફોર્મ ભરી શકશો. તમારે પરીક્ષા તો અહીંયા તમારું જે સેન્ટર જે છે એ ગુજરાતમાં જ આવશે, તમારી હોમટાઉનની નજીકમાં જ આવશે. એવું નહીં કે આરઆરબી મુંબઈ ભરશો તો પરીક્ષા આપવા મુંબઈ જવું પડશે, એવું નથી. કોઈ પણ આરઆરબીમાં તમે ફોર્મ ભરી શકશો અને એની બધી જ એક્ઝામો તમને અહીંયા ઘર નજીકથી જ આપવામાં મળશે. આરઆરબી અમદાવાદની વાત કરીએ તો આરઆરબી અમદાવાદમાં આપણે અહીંયા ડિવિઝન તમને કહું તો ભાવનગર ડિવિઝન છે, રાજકોટ ડિવિઝન છે, વડોદરા ડિવિઝન છે, બરાબર, અને અમદાવાદ ડિવિઝન છે. આ 4 ડિવિઝનની જે જગ્યાઓ હોય એનું રિક્રુટમેન્ટ આરઆરબી અમદાવાદ કરતું હોય છે. અને આ 4માંથી પછી તમને, જેમ કે તમારું સિલેક્શન અમદાવાદ ડિવિઝનમાં થયું તો અમદાવાદ ડિવિઝનમાં બરાબર તમારું પોસ્ટિંગ થઈ શકે છે. વડોદરામાં, રાજકોટમાં અને ભાવનગર, આ 4 ડિવિઝન આરઆરબી અમદાવાદની અંતર્ગત આવતા હોય છે. તો તમારે હોમટાઉનમાં આસપાસ જ પોસ્ટિંગ જોઈતું હોય તો આ આરઆરબી અમદાવાદ બેસ્ટ છે અને આરઆરબી અમદાવાદમાંથી તમે ફોર્મ ભરી શકો છો. આરઆરબી અમદાવાદમાં બહારના જે વિદ્યાર્થી હોય, ગુજરાત બહારના, એ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. તો ફોર્મ ભરી દેજો. ના ભર્યા હોય અને જેને ભરી દીધા હોય એ તૈયારી પણ સ્ટાર્ટ કરી દેજો, કારણ કે સારો એવો ચાન્સ છે. મેં પણ રેલવેમાં છું, તમને ખબર જ હશે. લોકો પાયલટની પોસ્ટ ઉપર મારી નોકરી અહીંયા વડોદરા ડિવિઝનમાં ચાલુ જ છે. તો એવું નથી કે આપણે રેલવેમાં લાગી શકતા નથી. મહેનત કરો તો ચોક્કસ તમે પણ રેલવેમાં લાગી શકો છો. કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.